નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વોર્ડ નંબર 10 ના બીજેપીના ઉમેદવાર હિરેન ભાનુભાઈ ઠક્કર તથા દિલીપભાઈ હળિયાએ ઉમેદવારોની સાચા દિલથી સેવા કરવાની ખાતરી આપી। ભુજમાં વોર્ડ નંબર 10 માં બીજેપીએ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી કરી રહ્યા છે એવા હિરેન ભાનુભાઈ ઠક્કરે વોર્ડ નંબર 10 ના મતદારોને ખાતરી આપી હતી કે ખડે પગે સેવા કરશે। મારું નામ હિરેન ભાનુભાઈ ઠક્કર છે। વોર્ડ નંબર 10 માં મારે ઉમેદવારી મળેલ છે ભારતીય જનતા પાર્ટી। મને વોર્ડ નંબર 10 માં બીજેપીએ ઉમેદવારી કરવા માટે મને મોકો આપ્યો છે। લાઇટ, પાણી, ગટર અને સફાઈ એ વોર્ડ નંબર 10 માં કોઈ પણ ફરિયાદ આવશે તો અમે એનો ત્યારે ને ત્યારે નિર્ણય કરશું। અમે ખાતરી આપીએ છીએ કે ક્યારે પણ એ લાઇટ, પાણી, ગટરનો પણ સમસ્યા રહેશે સફાઈનો તો અમે એ પૂર્ણ કરશું। અમને સારામાં સારો આવકાર મળી રહ્યો છે ને બીજેપીના કાર્યકર્તા ને બધે અમે સાથે રહી ને અમે જ્યાં જ્યાં જઈએ ત્યાં અમે બહુ પ્રજાનો સપોર્ટ મળેલ છે ને પેનલ ટુ પેનલ અમે મતનો અમે વચન આપે છે અમને પ્રજા। વોર્ડ નંબર 10 માં અમારે પ્રજા ઉપર અમને પૂરેપૂરો જનતા ઉપર વિશ્વાસ છે ને અમારે પૂરેપૂરો એવો સાથ અને સહકાર મળે છે। એટલે અમે વોર્ડ નંબર 10 માં તો મહેનત કરશું જ, ભુજનો વિકાસ પણ સાથે કરશું। ભુજમાં વોર્ડ નંબર 10 ના બીજેપીના નગરપાલિકાના ઉમેદવાર દિલીપ હળિયાએ મતદારોને ભરોસો આપ્યો હતો કે વોર્ડ નંબર 10 ની 4 કાઉન્સિલરોની ટીમ સેવા કરશે। મારું નામ દિલીપ હળિયા છે। મેં વોર્ડ નંબર 10 માંથી ભારતીય જનતા પાર્ટીમાંથી મને ટિકિટ આપેલી છે। ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। કોઈ પણ જાતની સમસ્યા પણ નથી વિસ્તારમાં। કશ્યપભાઈએ જે આગળ જે કામ કરેલા છે એના તરફથી અમને એના થકી અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને પબ્લિકનો ખૂબ ઉત્સાહ છે કે આ વખતે 4 કમળને વોટ આપવાનો છે। વચન અમે એક જ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો અવિરત વિકાસ જોઈને 4 કમળને વોટ આપો, પેનલ ટુ પેનલ વોટ આપો અને 4 કમળને વોર્ડ નંબર 10 માંથી 4 કમળને ભારતીય જનતા પાર્ટી ભુજ નગરપાલિકા મધ્યે મૂકવાનો છે અને એ પબ્લિકે પણ નેમ લઈ લીધી છે। મને જે અનુભવ છે એ ભુજ નગરપાલિકાનો મને 25 વર્ષનો અનુભવ છે કે જે મેં રાજેશભાઈ ગોર સાથે પણ કામ કરી ચૂક્યો છું। ગત ટર્મ 2015 માં પણ હું નગરપાલિકામાં નગરસેવક રહી ચૂક્યો છું। મેં મારી સેવા આપેલી છે। કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, લાઇટ નો હોય, ગટર નો હોય, પાણી નો હોય, વોર્ડ નંબર 10 ની કોઈ પણ પબ્લિકને, પ્રજાને કે મતદારોને ત્યાં નગરપાલિકામાં નહીં જવો પડે એની ખાતરી અમે આપીએ। એ રીતે વોર્ડ નંબર 10 ના દરેક ઉમેદવારોમાં ખૂબ જ ઉત્સાહ છે। દર્શક મિત્રો, આજે તારીખ 22 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।